નમસ્તે, મારું નામ ઉપેન્દ્ર પટેલ છે. હું સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે કામ કરું છું, MS યુનિવર્સિટી ઓફ બરોડા. આજની જે વાત છે મેનલી એ સ્યુએજ ટ્રીટમેન્ટ ઉપર છે. આપણા દેશમાં લગભગ 7,000 કરોડ લીટર જેટલું દરરોજનું સ્યુએજ જનરેટ થાય છે અને એમાંથી લગભગ 4,500 કરોડ લીટર જેટલું પાણી વિધાઉટ ટ્રીટમેન્ટ, એટલે કોઈ પણ ટ્રીટમેન્ટ વગર બહાર જાય છે, નદીઓમાં જાય છે અથવા તો બીજી જગ્યાઓમાં જાય છે. અને એ 4,500 કરોડમાંથી પણ લગભગ 4,000 કરોડ જેવું ગામડાઓમાં પ્રોડ્યુસ થાય છે. ગામડાઓમાં જે સુએજ પ્રોડ્યુસ થાય છે એની કોઈ સિસ્ટમ વ્યવસ્થિત છે નહીં ટ્રીટ કરવા માટે. એમ નથી કે ટેકનોલોજી નથી અવેલેબલ, ટેકનોલોજી બધી છે એના માટેની, પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે જે શહેરમાં લાગેલા પ્લાન્ટ છે જે સુએજ ટ્રીટમેન્ટ માટેના, એ ઘણી મોટી સાઇઝના છે, ઘણા મોટા હોય છે, જ્યારે ગામડાનું પાણી એટલું વધારે હોય નહીં. બીજું, એના માટે અંડરગ્રાઉન્ડ પાઇપો નાખીને બધું પાણી એક જગ્યાએ ભેગું કરવું પડે, એવું કરવું પડે, જેનો ખર્ચો બહુ વધારે આવે. એટલે એવી જે સિસ્ટમ જે બહાર જે શહેરોમાં છે એ સિસ્ટમને ગામમાં લાવવામાં થોડો પ્રોબ્લેમ છે. અને બીજું, મેં કહ્યું એમ કે નાના વોલ્યુમમાં એની ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે, જેને કહેવાય ડિસેન્ટ્રલાઇઝ ટ્રીટમેન્ટની જરૂર પડે ગામડામાં. બીજી એક વસ્તુ જે બહુ અગત્યની છે કે ગામમાં જે પ્લાન્ટ લગાવવાના હોય એવા હોવા જોઈએ કે જેની ઇન્સ્ટોલેશન કોસ્ટ, એટલે કે જેને લગાવવાનો ખર્ચો બહુ વધારે ના હોવો જોઈએ. એ સાથે એ સિસ્ટમ એકદમ ઇઝી ટુ ઓપરેટ હોય છે, એટલે કોઈ પણ એને ઓપરેટ કરી શકે, કારણ કે ગામમાં કોઈ સ્કિલ્ડ સુપરવાઇઝર કે સ્કિલ્ડ લોકો મળે એમ નથી, તો કોઈ પણ એને ચલાવી શકે આરામથી, એવી સિસ્ટમ હોવી જોઈએ. ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે જે ઓપરેટિંગ કોસ્ટ છે એને જે ઓપરેટ કરવા માટે, પ્લાન્ટને ચલાવવા માટે જે ખર્ચો લાગે, એ ખર્ચો પણ ખૂબ ઓછો હોવો જોઈએ, તો જ એ ગામના લેવલે ચાલી શકે. એટલે આવી કોઈ સિસ્ટમની જરૂર છે ગામના લેવલે કે જે આવી રીતે સુએજની ટ્રીટમેન્ટ કરી શકે ગામડામાં. તો આ જે મારી પાછળ તમે પ્લાન્ટ જુઓ છો, એને અમે નામ આપ્યું છે UDMSR, અનકન્વેન્શનલ ડિસેન્ટ્રલાઇઝ મલ્ટી સ્ટેજ રિએક્ટર. ઇટ ઇઝ ડિસેન્ટ્રલાઇઝ, જેમ કહ્યું એમ આ જગ્યા પર અત્યારે નાખેલું છે. અને અહીંયા જે લુણા ગામનું જે પાણી અહીંથી પાસ થાય છે સુએજ ઓપન ચેનલમાં, એ અમે લઈને અહીંયા ટ્રીટ કરીએ છીએ. અને આ સિસ્ટમ લગભગ એટલે 10 વર્ષના રિસર્ચ પછી અમે ઊભું કર્યું છે, ડેવલપ કર્યું છે. અને આ પ્લાન્ટની કેપેસિટી લગભગ 1 લાખથી 1.25 લાખ લીટર જેટલું પાણી એ ટ્રીટ કરે છે, સુએજ ટ્રીટ કરે છે. બેઝિકલી આ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ સિસ્ટમ છે, જેમાં અમે બેક્ટેરિયાને આજે જે ક્રેટ છે એ ક્રેટ્સમાં અંદર મીડિયા ભરેલું છે, મીડિયા જે અમે સ્પોન્જમાંથી બનાવ્યું છે, અને સ્પોન્જની ઉપર બેક્ટેરિયાને બધાને લગાવ્યા છે. અને એ બેક્ટેરિયાના લેયર્સમાં થઈને પાણી ઉપરથી નીચે ટ્રાવેલ કરે, ટ્રિકલ કરે, નીચે આવે, ત્યારે એમાંથી ટ્રીટમેન્ટ થઈને જે કંઈ ઇમ્પ્યોરિટીઝ છે, જે કંઈ COD છે કે VOD છે, દેટ ઇઝ રિમૂવ ફ્રોમ ધેટ. અત્યાર સુધીનો આ પ્લાન્ટ લગાવીને લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું. ડિસેમ્બર 2023માં આ પ્લાન્ટ અમે ચાલુ કર્યો હતો અને અત્યારે લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું. હજુ સુધી પ્લાન્ટમાં કોઈ મેન્ટેનન્સનો કોઈ બીજો ઇસ્યુ નથી. અને આ પ્લાન્ટ બહુ સરળતાથી એની જાતે જ, એને અમારે કોઈ ટેકનિકલ ઇન્ટરવેન્શન પણ બહુ નથી કરવું પડતું, એની સાથે એ પ્રમાણે જે ચાલ્યા કરે છે. એટલે જે મેં પહેલાં કહ્યું કે જે 3 વસ્તુ હોવી જોઈએ, અને લગાવવાનો ખર્ચો પણ ઘણો ઓછો છે અને ઓપરેટ કરવા માટેનો ખર્ચો પણ ખૂબ ઓછો છે. અહીંયા કોઈ એરેટર નથી મૂકેલા કે કોઈ જાતનું આર્ટિફિશિયલ એરેશન કરવાની જરૂર નથી, એટલા માટે એનો પણ ખર્ચો નથી. ખાલી જે ખર્ચો ઇલેક્ટ્રિસિટીનો લાગે છે એ જે બહાર જે સુએજ જે છે ત્યાંથી એને પમ્પ કરીને અહીંયા ઉપર સુધી લિફ્ટ કરવાનું છે. દેટ ઇઝ ધી ઓનલી એનર્જી કન્ઝમ્પશન. બાકી કોઈ બીજું એનર્જીનું કન્ઝમ્પશન લાગતું નથી. આ જે સુએજ અમે ટ્રીટ કરીએ એ પછી ટ્રીટ થયેલું સુએજ છે એ આ જે પ્લાન્ટ છે એની બાજુમાં જ ખેતર છે. અરવિંદભાઈ પહેલાં આવો એક મિનિટ. અરવિંદભાઈનું ખેતર અહીંયા બાજુમાં છે અને ત્યાં એ લીલા શાકભાજી અત્યારે દૂધી ઉગાડેલી છે, બાકી બધા લીલા શાકભાજી ઉગાડતા હોય છે. અને એ આ જે ટ્રીટ થયેલું સુએજ જે છે, ચોખ્ખું થયેલું પાણી, એને એમના ખેતરમાં એ વાપરે છે ખેતી માટે.
અને એમનો તમે જે તમને અનુભવ એનો હોય એ રીતનો તમે આ પાણી મેળાથી પાકને વધુ એ મળે છે, ઉત્પાદન વધારે મળે છે. ઉત્પાદન વધારે મળે છે આ પાણી શુદ્ધ થયેલું પાણી. એટલે ચોખ્ખું આ પાણીમાં જે ન્યુટ્રિયન્ટ્સ જે સુએજમાં હોય, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, એ બધા પણ સાથે જમીનને મળે એટલા માટે કરીને ઘણું સારું એમને ઉપજ લગભગ જે બીજા જે નોર્મલ આપણું બીજું પાણી જે વાપર્યું હોય એના કરતાં આ પાણી વાપરવામાં એમને 15 થી 20% જેટલું ઉત્પાદન વધારે મળે છે. એવી રીતનું થાય છે. હવે એની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ જોઈ લઈએ. તો અહીંયા બહાર સુએજ અહીંયાથી પાસ થાય છે, આ દેખાય છે ને, અને ત્યાંથી અમે એક ડ્રમ અહીંયા મૂક્યું છે. સીધું જઈશું ત્યાં જોઈ લઈએ. એટલે આ પાણી આખા ગામનું આવી રીતે અહીંથી ફ્લો થાય છે, આગળ તળાવમાં જાય છે, અને ત્યાં અમે વચ્ચે આ ડ્રમ મૂક્યું છે જે કાણાવાળું છે, અંદર પરફોરેશન્સ કરેલા છે જેથી કરીને સ્ક્રીનની જેમ કામ કરે, અને ત્યાંથી સબમર્સિબલ પંપ પડે આ પાણી અમે ઉઠાવીએ છીએ. અને બીજું એ સૌથી બીજી કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, અને એ સીધું જ પછી ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. અહીંયા જેમ દેખાય એવી રીતે દરેક સિસ્ટમમાં, દરેક મોડ્યુલમાં પાણી ઉપરથી ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે, અને ત્યાંથી એ નીચે ટ્રિકલ થાય છે. અને એ જે ટ્રિકલ થયેલું પાણી હોય નીચેની ટ્રેમાં અહીંયા એકઠું થાય. પેલું જોઈએ આપણે ક્રિકેટ જોયું. હા, આ સંજય છે જે પહેલેથી જ જ્યારથી આ પ્લાન્ટ બન્યો ત્યારથી એ આની સાથે ઇન્વોલ્વ છે, અને સંજયે જ એનું ટેકનિકલી ઘણી બધી વસ્તુ જોઈ છે, અને કેવી રીતે ચલાવવાનું, એમાં કોઈ પણ નાનું ટ્રબલ શૂટિંગ આવે તો બધું જ સંજય એના માટે કરે છે. આ પ્લાન્ટ મેં જેમ કહ્યું અમારી 10 વર્ષની રિસર્ચ પછી આ ટેકનોલોજી ડેવલપ થઈ, પણ લેબમાં જે ડેવલપ ટેકનોલોજી હોય ઘણા નાના લેવલની હોય, એને આટલા મોટા લેવલ પર લાવવા માટે ઘણું સંશોધન કરવું પડે. એ તો કર્યું, પણ જે ખાસ કરીને મારે એના માટે આભાર માનવાનો કે આખી સિસ્ટમ બની શકી, કારણ કે કોઈને કોઈ તો રિસ્ક લેવું પડે એના માટે. તો પર્યાવરણ સુરક્ષા સમિતિ તરફથી રોહિતભાઈ, ફાર્મર્સ એક્શન ગ્રુપમાંથી કિરીટ કાકા, અને પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, પાદરા ઇન્ડસ્ટ્રી એસોસિએશને આના માટેના CSRમાં પૈસા આપ્યા, અને GPCBએ પણ અમને ખૂબ સપોર્ટ આપ્યો. અત્યારે પણ અમારો GPCB સાથે આનું MOU છે કે આવા બીજા પ્લાન્ટ જ્યારે પણ લગાવવા હોય ત્યારે લગાવી શકાય છે. એટલે આવી સિસ્ટમો જો લાગે ગામોમાં તો એ પાણી બહુ સારી રીતે ટ્રીટ કરી શકાય. ટ્રીટ થઈને એ જે એમને અત્યારે જે ગંદુ જે પાણી છે એ ગમે ત્યાં તળાવમાં જઈને એની ક્વોલિટી ખરાબ કરે છે, એને બદલે આ ચોખ્ખું થયેલું પાણી હોય ખેતીમાં વાપરી શકાય, અને એની ઉપજમાં પણ સારો ફાયદો થઈ શકે. એટલે આવી રીતે જો આ સિસ્ટમો લગાવવામાં આવે તો ઘણો બધો એડવાન્ટેજ થઈ શકે, જે સસ્તી છે અને છતાં પણ બહુ ઓછા ખર્ચે ચલાવવાનો ખર્ચ પણ એનો ઘણો